હોળી ધૂળેટી પર્વે માદરે વતન પાછા ફરતા આદિવાસીઓ માટે રાજપીપળા એસટી ડેપો દ્વારા વધારાની એસટી બસોની ટ્રીપનું આયોજન કરાયું છે, જેમાં સુરત, વડોદરા, દાહોદ, અંકલેશ્વર તરફ 6 જેટલી વધારાની એસટી બસની ટ્રીપો દોડાવાઈ છે, જેના કારણે હોળી પર્વે રાજપીપળા એસટી ડેપો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો। હોળી ધૂળેટી આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે। ખાસ કરીને હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાતો હોવાથી હોળી મનાવતા મજૂરી કરવા માટે પર પ્રાંતમાંથી માદરે વતન જવા માટે આવવા અને આદિવાસીઓ ગઈકાલથી બસની મુસાફરી કરી રહ્યા છે, જે અનુસંધાને રાજપીપળા એસટી ડેપો દ્વારા ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં 5 થી 6 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી રહી છે। આ અંગે રાજપીપળા એસટી ડેપો મેનેજર કે.એચ. નાઇકના જણાવ્યા અનુસાર હોળી ધૂળેટી પર્વે રાજપીપળા એસટી ડેપોમાંથી સુરત, અંકલેશ્વર, વડોદરા, દાહોદ તરફ 5 થી 6 જેટલી વધારાની ટ્રીપો દોડાવવામાં આવી રહી છે। હોળી પર આદિવાસીઓ મોટી સંખ્યામાં માદરે વતનમાં પાછા ફરતા હોય છે અને રાજપીપળા એસટી ડેપોમાં આદિવાસીઓ પોતાના માદરે વતન પહોંચી શકે તે માટે ખાસ વધારાની બસ ડેપોમાં આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે એસટી ડેપો મેનેજર કે.એચ. નાઈના જણાવ્યા અનુસાર રાજપીપળા એસટી ડેપો દ્વારા પણ દાહોદ, સુરત, અંકલેશ્વર, વડોદરા તરફ જવા માટે વધારાની 6 જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું છે। ઉપરાંત સંજેલી, લુણાવાડા, ફતેપુરા, વડોદરા તરફ પણ ગઈકાલથી વધારાની 6 ટ્રીપો દોડાવવામાં આવી રહી છે। આજે પણ સુરત, વડોદરા, દાહોદ તરફ વધારાની 5 ટ્રીપો દોડાવાઈ રહી છે। મુસાફરો હોળી પર્વ સારી રીતે મનાવી શકે અને સમયસર પોતાના વતન પહોંચી શકે તે માટે એસટી ડેપો દ્વારા વધારાની બસોની સુવિધાઓ ઊભી કરાતા આદિવાસીઓમાં અને મુસાફરો જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે। આવનાર હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે લોકો પોતાના માદરે વતને જતા હોય તો તે અનુસંધાનમાં એસટી નિગમ દ્વારા અલગ અલગ ડેપોથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવે છે, જેના અનુસંધાને રાજપીપળા ડેપો દ્વારા પણ દાહોદ તરફ, સુરત તરફ, અંકલેશ્વર તરફનું એક્સ્ટ્રા સંચાલન વધારાની ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે। રાજપીપળા ડેપો દ્વારા નિયમિત તેની દાહોદ, સંતરામપુર, સંજેલી, લુણાવાડા, ફતેપુરા, વડોદરા અને અંકલેશ્વર તરફ બસો સંચાલન કરવામાં તો આવે છે, પણ તે સિવાય તારીખ 11 રોજ 6 ટ્રીપો વધારાની એક્સ્ટ્રા ઓપરેટ કરવામાં આવી હતી। તે મુજબ આજનું પણ આયોજન છે અને આજે પણ સુરત તરફ 5 એક્સ્ટ્રા ટ્રીપો સંચાલન કરવાની છે, વડોદરા તરફ અને એક દાહોદ તરફ એક્સ્ટ્રા સંચાલન કરેલું છે। તે ઉપરાંત જે પ્રમાણે મુસાફરો મળવા પામશે તે પ્રમાણે એક્સ્ટ્રા સંચાલન માટેનું આયોજન માટે તૈયારી કરેલી છે। કે.એચ. નાઈક, રાજપીપળા ડેપો મેનેજર।